અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે લીધો વધુ એકનો ભોગ। જુહાપુરા અંબર ટાવર નજીક ડમ્પર એક્ટિવા ચાલકને અડફેટે લીધો। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। અંબર ટાવર નજીકની આ ઘટના છે। અંબર ટાવર નજીક ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા સવારનું મૃત્યુ થયું। અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ છે અને આ બેફામ પણ એટલા માટે છે કારણ કે ટ્રાફિક પોલીસનો કોઈ ડર નથી। હાલ જુહાપુરામાં એક અકસ્માત થયો જેમાં 25 વર્ષીય યુવકનું મોત નીપજી ચૂક્યું છે। જે ડમ્પર કે જેણે વાહન ચાલકને અડફેટે લીધો એના દ્રશ્યો હું તમને બતાવું। આપ જુઓ કે આ જે ડમ્પર છે એ ડમ્પર ચાલક કેટલો બેફામ હશે। ટ્રાફિક પોલીસનો કેવો ભય નહીં હોય કે જેના કારણે એણે નંબર પ્લેટ લગાવવાનું પણ જરૂરી ન સમજ્યું। આ ડમ્પરની આગળ કે પાછળ બંને સાઈડ જ જે નંબર પ્લેટ હોવી જોઈએ એ નંબર પ્લેટ નથી અને સાઈડમાં જે નંબર લખવામાં આવ્યો છે એને પણ સ્ક્રેચ કરી દેવામાં આવ્યો છે, એટલે કે જે નંબર છે એને ભૂસી નાખવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ કે જેમણે નિયમોનું પાલન કરાવવાનું થાય છે અને બીજી તરફ આરટીઓના અધિકારીઓએ પણ કે જ્યારે જે કાયદાઓ છે એનું પાલન કરાવવાનું હોય એ કાયદાઓનું પાલન સ્થળ ઉપર કેમ થતું નથી જોવા મળી રહ્યું। આ નંબર હાલ આપ જુઓ કે આ અધૂરો નંબર અને જે મેન તેનો નંબર છે એને છેકી નાખવામાં આવ્યો છે। સાથે જ હવે ડમ્પરના પાછળના પણ હું તમને દ્રશ્યો બતાવું। આપ જુઓ કે જ્યાં નંબર પ્લેટ હોવી જોઈએ ત્યાં નંબર પ્લેટ નથી। કેમ આવા ડમ્પર ચાલકોને શહેરમાં પ્રવેશતા રોકવામાં નથી આવતા એ સૌથી મોટો પ્રશ્ન છે અને જ્યારે આવા કાયદાઓનું પાલન નથી થતું ત્યારે તેમને દંડ કરવામાં કેમ નથી આવતો અને દંડ સિવાય પણ દાખલો બેસે એવો કોઈ એ પ્રકારના જે પગલાં છે એ કેમ નથી લેવામાં આવતા અને આ પગલાં જ્યારે નથી લેવામાં આવતા ત્યારે નિર્દોષ લોકોનું રસ્તા ઉપર મોત નીપજી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।